નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લામાં ગણેશ મહોત્સવની તાડમાર તૈયારીઓ। આવતીકાલથી શરૂ થતા ગણેશ મહોત્સવના લીધે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવી મૂર્તિ બનાવનાર કલાકારો દર વર્ષે 2 માસ અગાઉ આવીને મૂર્તિઓ બનાવી વેચાણ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। ગણેશ ઉત્સવની પૂર્વ સંધ્યાએ મૂર્તિઓ ખરીદવા માટે લોકો પડાપડી કરી રહેલા જોવા મળ્યા હતા। ગણપતિ બાપ્પા મોરિયાના સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તેમજ સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામડાઓમાં જુદા જુદા મંડળો અહીં બાપ્પાની મૂર્તિઓ લેવા ઉમટી પડ્યા હતા, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સવિશેષ જોવા મળી હતી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર અમિત જોશી, ઈડર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કિશનભાઈ, કેટલા ટાઈમથી ધંધો કરો છો? અત્યારે અમે 2 મહિનાથી કરીએ પણ ધંધો 20 સાલ થઈ ગયા। હિંમતનગર અહીંયા કેટલા ટાઈમથી આવ્યા છો આ મૂર્તિ બનાવવા માટે? 2 મહિના 2 મહિનાથી અહીંયા આવ્યા છો। રોજની કેટલી મૂર્તિ બનાવો છો? એ બધી અંગાત લાવે, અમારું કામ હજી ચાલુ જ છે। શેમાંથી બનાવો છો મૂર્તિ? માટીથી। માટીની?